જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 14 આપણે બરોબર એ શીખવાના છીએ પ્રાયોગિક ભૂમિતિ. ભૂમિતિ એટલે હવે આપણે એમાં શીખવાના છીએ કે આપણે તમારે વર્તુળ, ચોરસ ને ત્રિકોણ ને એવું બધું હોય તો તમે સીધી રીતે દોરી લેતા હતા. બરોબર, તમે નાના હતા ત્યારે તમને કે ત્રિકોણ દોરો તો તમે ત્રિકોણ ફૂટપટ્ટીની મદદથી ફટફટ દોરી લેતા હતા. પણ અહીંયા તમારે જે રીતે દોરવાનું છે એના પગલા લખવાના આવશે. અહીંયા તમને સૂચના આપેલી છે કે 3.2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું આપણે વર્તુળ દોરવાનું છે. બરોબર, તો તમે દોરવાનું કીધું એટલે કે સીધું દોરી લેવાનું એવું જ નહીં, પણ અહીંયા આપણે શું કરવાનું છે કે એ વર્તુળ આપણે એક જાતનું રેસીપી ટૂંકમાં કે આપણે ઇડલી બનાવી છે કે ઢોકળા બનાવવા છે તો કેમ એની રેસીપી હોય એની જેમ અહીંયા પણ 3.2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ આપણે દોરવું છે. બરોબર, તો એના માટે આપણે છે એના પગલા આપણે લખવાના છે કે કેવી રીતે દોરશું. એટલે જો વાંચીને પણ બધાને આ તો વર્તુળની વાત છે, પહેલા સહેલું આવશે. બરોબર, એટલે ખ્યાલ આવી જાય કે વર્તુળ દોરવાનું છે, પણ એને આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે લખશું એ આપણે લખતું પણ જવાનું છે અને દોરતું પણ જવાનું છે. તો અહીં સૌથી પહેલા આપણે અહીંયા રકમ છે કે 3.2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. તો સૌથી પહેલા આપણે વસ્તુઓ શું જોઈએ તો કે ફૂટપટ્ટી જોઈએ, પેન્સિલ જોઈએ, રબર જોઈએ, પરિકર જોઈએ. પરિકર ખબર છે, પરિકર વિના વર્તુળ નહીં દોરે. આ બધી જ વસ્તુઓ તમારી સાથે રાખી લેવાની. પછી તો કે નોટબુક ખોલી લ્યો અને સૌથી પહેલા વર્તુળ દોરવાનું આવે ત્યારે આપણે સૌથી પહેલા નાના ધોરણમાં શીખેલા જ છીએ કે વર્તુળ દોરવાની વાત આવે એટલે સૌથી પહેલા શું કરીએ છીએ તો કે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ તો કે કાગળ ઉપર સૌથી પહેલા એક બિંદુ કરી લઈએ છીએ કે જ્યાં આપણે એને કેન્દ્ર તરીકે નામ આપીએ છીએ. તો સૌથી પહેલા શું કર્યું કે કાગળ ઉપર પ્રથમ કાગળ ઉપર એક બિંદુ લો અને તેને શું નામ આપવાનું છે? ઓ નામ આપવાનું છે. તો આપણે ઓ, તમે કોઈ પણ નામ આપી શકો છો. બરોબર, અહીંયા ઓ નામ આપેલું છે. તો સાથે સાથે આપણે એના રચનાના મુદ્દા પણ લખતું જવાનું. રચના એટલે કે આપણે જે આકૃતિ અહીંયા દોરવાની છે એ બનાવવાના છે એના મુદ્દા લખવાના છે. બરોબર, અહીંયા લખશું કે રચનાના મુદ્દા. એમાં પહેલું શું આપણે કીધું, મેં તમને અહીંયા શું કરાયું સૌથી પહેલા તો કે સૌપ્રથમ કાગળ ઉપર એક બિંદુ કરો. તો લખવાનું કે સૌપ્રથમ કાગળ પર એક બિંદુ કરો, ત્યાં ઓ નામ આપો. બરોબર, આપણે કહ્યું સૌથી પહેલા કાગળ ઉપર પેન્સિલ વડે બિંદુ કરો અને ત્યાં ઓ નામ આપો. ત્યારબાદ બીજું શું તમે હવે કરશો? વિચાર કરો જોઈએ કે તમારે વર્તુળ દોરવું છે તો તમે શું કરીશો તો કે આપણે પેન્સિલ અને પરિકરને તૈયાર કરશું. પછી તો કે તૈયાર થઈ જાય એટલે શું કરશું તો સીધું દોરવા લાગશું આપણે નહીં. શું કરશું તો કે ફૂટપટ્ટી ઉપર. તો બીજો પોઈન્ટ આવશે કે ફૂટપટ્ટી ઉપર. ત્યારબાદ ફૂટપટ્ટી ઉપર પરિકરની અણી 0 ઉપર સ્ટીલની અણી. બરોબર, પરિકરની અણી બોલું છું એટલે સ્ટીલની અણી. પરિકરમાં આપણને ખબર છે, હું તમને પરિકર બતાવું છું કે અહીંયા મારે પરિકર છે તો કે આ સ્ટીલની અણી છે એને તમારે ફૂટપટ્ટી ઉપર તમારે 0 અંક જ્યાં છે એના ઉપર ગોઠવવાની છે. આ અણીને બરોબર, એના ઉપર તમે 0 અણી ગોઠવી લ્યો. ત્યારબાદ શું કરવાનું છે કે તમે 0 ઉપર અણી આમ ગોઠવેલી હોય અને તમારે જ્યાં 3.2 સેન્ટીમીટર થતું હોય એટલું પરિકર ખોલી લેવાનું. બરોબર, એટલું પેન્સિલથી એટલું પરિકર ખોલી લેવાનું. પેન્સિલ બીડાવેલી હોય ત્યાં તમારે 3.2 આવવા એ ક્યાં આવશે તો આપણે નાના ધોરણમાં આગળ શીખી ગયા છીએ કે 3 જ્યાં આવે છે ત્યાં બરોબર ઊભો મોટો કાપો હશે, અહીંયા 3 લખેલા હશે. 3 ની બાજુમાં અહીંયા ઝીણા બે કાપા હશે. ફૂટપટ્ટી આપણે જોઈએ તો કે ફૂટપટ્ટી કેમ હોય છે તો તમને ફૂટપટ્ટીને અહીંયા દોરીને બતાવું છું કારણ કે આપણે જે હશે આપણે ફૂટપટ્ટી એમાં તમને કંઈ દેખાશે નહીં એટલે હું તમને સૌપ્રથમ દોરીને બતાવું છું. તમારે તો અહીંયા 0 અંક અહીંયા લખેલો હશે આમ ફૂટપટ્ટી ઉપર. બરોબર, પછી તો કે તમારે આમ 4 ઝીણા લીટા કરેલા હશે, વળી એક મોટો હશે, વળી 4 ઝીણા લીટા હશે અને એક મોટો હશે. ત્યાં તમારે 1 નંબર લખેલો હશે. એવી રીતના એમ પછી તો કે પાછા 4 ઝીણા અને એક મોટો, 1 2 3 4 અને મોટો અહીંયા 2 આવશે. વળી 1 2 3 4 અને મોટો 1 2 3 4 અને મોટો અહીંયા 3 આવશે અને વળી અહીંયા 1. પછી તમારા ફૂટપટ્ટીમાં આગળ હોય જ છે. બરોબર, 2 3 4 અને મોટો 1 2 3 4 અને મોટો અહીંયા 4 નંબર. તો તમારે અહીંયા આપણને શું કીધું છે કે 3.2 સેન્ટીમીટર વાળું આપણે દોરવાનું. તો ફૂટપટ્ટીમાં
એમાં તમારે પહેલા શું કરવાનું તો કે 0 અહીંયા આપેલું હોય ને એટલું કરવાનું અને પછી તમારે જ્યાં 3.2 એટલે કે 3 આખા અને 0.2 એટલે કે આ તમારા જે ઝીણા ઝીણા બે કાપા પછીના આવે છે એને 3.2 સેન્ટીમીટર વાળું પરિકર ખોયલું કહેવાય. તો સૌપ્રથમ આપણે પોઈન્ટમાં લખીશું. હવે ફૂટપટ્ટીમાં હવે આપણે પરિકર દ્વારા જ્યારે પણ માપ લેવાનું આવશે ત્યારે બધે વ્યવસ્થિત રીતે સમજી લેવાનું. એટલે મેં અહીંયા તમને દોરીને સમજાય, કારણ કે પોઈન્ટ વાળું આવશે ત્યારે તમારે જ્યારે આખો અંક હોય એની પછીના 9 અંક આવેલા 9 આપણે કાપા હોય એટલે એ રીતે આપણે ગણતરી કરી અને આપણે માપ લઈ લેશું. બરોબર. તો બીજો પોઈન્ટ આપણે લખીશું કે ત્યારબાદ પરિકરની અણી ફૂટપટ્ટીના શૂન્ય, એ ઓ નો લાગે એટલે કૌંસમાં એ લખશું શૂન્ય, નહીતર ઓ લાગશે ભાઈ. શૂન્ય પર ગોઠવી પરિકરને 3.2 સેન્ટીમીટર જેટલું ખુલ્લું કરો. બરોબર. આટલું આપણે ખુલ્લું કરવાનું. એટલે જો અમે 3.2 સેન્ટીમીટર જેટલું ખુલ્લું કરી લીધું. તમે બધા તમારી રીતે તમારી ફૂટપટ્ટી અને પરિકર લઈ અને તમે 3.2 સેન્ટીમીટર મેં જેમ બતાવ્યું એ રીતે 0 પર અણી ગોઠવી 3 પછીના ઝીણા બે કાપા સુધીનું પરિકરને ખોલી લેવાનું. પછી શું કરવાનું આપણે ત્રીજો પોઈન્ટ લઈએ. હવે પછી શું કરશું તો કે સ્ટીલની અણીને પરિકરની અણીને ઓ કેન્દ્ર, આપણે અહીંયા જો કેન્દ્રનું નામ આપી દીધું, બિંદુ હોય કોઈને કેન્દ્ર કહેવાય. બરોબર. એટલે ઓ કેન્દ્ર પર ગોઠવી દો. પછી શું કરવાનું તો કે આપણે સ્ટીલની અણીને જે છે અહીંયા મેં જે બિંદુ સૌથી પહેલા કરાવ્યું છે ત્યાં આપણે ગોઠવી લેવાની. બરોબર. પછી આગળનો પોઈન્ટ શું આવશે તો કે પરિકરને ગોળ ફેરવી એક જ વખતમાં વર્તુળ પૂર્ણ કરો. જો પરિકરને અણીને તમારે ગોઠવાઈ જાય એટલે તમારે છે એટલે શું કરવાનું છે તો કે તમારે એક જ વખતમાં આમ રાઉન્ડ આખું એક જ વખતમાં પૂરું થઈ જવું જોઈએ. બરોબર. ચલો અહીંયા આપણે દોરીએ. એક જ વખતમાં આપણે દોરવાનું છે અને એક જ હાથે તમે પરિકર પકડજો અને ઉપર જો મેં જેમ પકડેલું છે એમ ઉપર તમારે એક જ વખત પકડવાનું છે. બરોબર. અને એક જ વખત આમ ફેરવી અને આપણે અહીંયા વર્તુળ થઈ જાય. આ રીતે આપણે 3.2 સેન્ટીમીટરનું આપણે વર્તુળ દોર્યું કહેવાય. ત્યારબાદ આપણે શું કરીશું તો કે આપણે જો અહીંયા આપણે બિંદુ આપેલું છે, આ બિંદુથી અહીંયાનું અંતર કેટલું છે આપણને ફૂટપટ્ટી વડે દોરી લેવાની. તમારે અહીંયા લખવાનું કે 3.2 સેન્ટીમીટર ત્રિજ્યા છે. બરોબર. અહીંયા આપણે પાંચમો પોઈન્ટ લખીએ. આમ માંગ્યા મુજબનું 3.2 સેન્ટીમીટરનું વર્તુળ તૈયાર થશે. બરાબર. આ આપણે હવે આવું જ શીખવાનું આવશે કે વર્તુળ દોરવાનું તો સીધું વર્તુળ તો તમે દોરી જ લેવાના હતા, પણ સાથે સાથે જો વર્તુળ દોરતા જેને ન આવડતું હોય એને પણ આવડી જાય. જો તમે રચનાના મુદ્દા લખેલા હોય ને તો તમને વર્તુળ દોરતા આવડી જાય. હવે તમારે આ વર્તુળ ન હોય અને તમે જેને કાંઈ વર્તુળ દોરતા કાંઈ જ નથી આવડતું એટલે તમે આ મુદ્દા બતાવો ને તો એ વાંચીને કરી શકે કે સૌપ્રથમ કાગળ ઉપર એક બિંદુ કરો, ત્યાં ઓ નામ આપો, જેને કેન્દ્ર બિંદુ ઓ કહેવાય છે તો બિંદુ કરીને આપણે ઓ નામ આપી દેવાનું. ત્યારબાદ પરિકરની અણીને ફૂટપટ્ટીના શૂન્ય અંક ઉપર ગોઠવી અને પરિકરને 3.2 સેન્ટીમીટર ખુલ્લું કરવાનું છે. આપણે પરિકરની અણીને ઓ કેન્દ્ર ઉપર ગોઠવી દેવાનું અને પરિકરને ગોળ એક જ વખતમાં ફેરવી દેવાનું છે અને વર્તુળ પૂર્ણ કરવાનું છે. આ થઈ ગયું 3.2 સેન્ટીમીટરનું આપણું વર્તુળ તૈયાર. તો હવે આગળ બીજું શીખીએ. ચલો હવે પછી આપણે બીજો દાખલો જોઈએ કે એક જ કેન્દ્ર O લઈને 4 સેન્ટીમીટર
અને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા આપણે બે વર્તુળ દોરવાના છે, બરોબર. તો અહીંયા વર્તુળ દોરવાના છે, પણ ભલે એક જ કેન્દ્ર લઈ અને બંને વર્તુળ દોરવાના છે આપણે અહીંયા. તો વર્તુળ દોરતા જે આપણે આગળ શીખ્યા એવી જ રીતે આપણે અહીંયા કરવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું તો કે 2.5 સેન્ટીમીટર વાળું વર્તુળ આપણે દોરીએ. તો હવે અહીંયા આપણે લખીશું કે પહેલો પોઈન્ટ શું લખીશું આપણે તો કે સૌપ્રથમ કાગળ પર બિંદુ O નક્કી કરો, એટલે કે કેન્દ્ર આપણું કેન્દ્ર બિંદુ થઈ જશે, બરાબર. પછી બીજો પોઈન્ટ પરિકર અને ફૂટપટ્ટીની મદદથી 2.5 સેન્ટીમીટર જેટલું પરિકર ખુલ્લું કરો, બરોબર. એટલે કે હવે સ્ટીલની અણીને ગોઠવશું ને એવું બધું હવે નહીં લખીએ આપણે, બરોબર. કારણ કે એક વખત પહેલામાં સાદામાં શીખવાડી દીધું છે એટલે હવે આપણે એ નહીં લખીએ. હવે શું કરું કે પરિકરને ફૂટપટ્ટીની મદદથી 2.5 સેન્ટીમીટર જેટલું આપણે પરિકરને ખુલ્લું કરવાનું છે, બરોબર. તો એટલું હવે થઈ ગયું. પછી ત્રીજું કે પરિકરની અણી કેન્દ્ર બિંદુ O પર ગોઠવી એક જ વખતમાં ગોળ ફેરવી વર્તુળ પૂર્ણ કરો, બરાબર. ચલો હવે આપણે અહીંયા પોઈન્ટ લખ્યા કે સૌથી પહેલા આપણે શું કરવાનું કીધું છે. આપણે સૌથી પહેલા તો કે સૌથી પહેલા આપણે એક આગળ ઉપર એક બિંદુ નક્કી કરવાનું છે. સૌથી પહેલા આપણે કેન્દ્ર બિંદુ નક્કી કરી દીધું, આપણે ત્યાં શું O નામ આપી દીધું. પછી તો કે પરિકરની મદદ અને ફૂટપટ્ટીની મદદથી આપણે પેન્સિલની આપણે પરિકરની અણી 0 પર ગોઠવી અને 2.5 સેન્ટીમીટરનું આપણે જેટલું થશે એટલું આપણે શું કરવાનું છે તો કે આપણે પરિકરને ખુલ્લું કરી લેવાનું રહેશે. પરિકરને આપણે ખોલી લેવાનું અને પછી હું આમ હાથમાં પકડીને જો ખોલું છું બંધ કરું છું એમ નથી તમારે કરવાનું. તમારે શું કરવાનું છે તો કે તમારી ફૂટપટ્ટી તમે બેઠા હોય ત્યાં સરસ રીતે તમારા પેડ પર ગોઠવી દેવાનું અને પછી એના ઉપર રાખીને આમ આપણે નાનું મોટું આપણે જે રીતે છે એ રીતે, નહીં તો તમે ફૂટપટ્ટી પકડશો કે તમે માપ લેશો, બરાબર. એટલે ફૂટપટ્ટીને તમારે શું કરવાનું તો કે તમારા ટેબલ ઉપર અથવા તમારા પેડ ઉપર સરસ રીતે આપણે પલટે વળીને બેઠા હોઈએ ત્યાં આપણે ગોઠવી દેવાનું અને 0 રાખવાનું અને જ્યાં પેન્સિલની અણી વાળું છે ને એને જ આપણે આમ કરી આપણે આમાં હું તમને બતાવી એટલા માટે બતાવું છું કે તો તમારે આમ એને જ હલાવવાનું રહેશે અને પછી આ રીતે આપણે ખોલી લેવાનું રહેશે અને પછી તમારે સરસ મજાનું તમારે તો ટાઈટ કરવાનું આવશે જ નહીં, તમારે ટાઈટ જ હોય, ખાલી તમારે એને આઘું પાછું જ કરવાનું. પછી શું કરવાનું તો તમારે જો અહીંયા સ્ટીલની અણી ઉપર આવશે એને જ પકડી રાખવાનું. તમે આમ પકડશો ને તો તમારું પરિકર છે ને ઢીલું હોય, અહીંયા તમારે ટાઈટ કરવાનું ન આવે. અમારે અહીંયા જે આ બોર્ડનું પરિકર અમારે અહીંયા ટાઈટ કરવાનું આવતું હોય એટલે હું અહીંયા આમ પકડું ને તો ચાલશે, પણ તમારે પેન્સિલ વાળું છે એને તમારા ઉપર જો સ્ટીલની અણી પર પકડવાનું છે એને જ પકડીને તમારે ફેરવવાનું. જો તમે આમ આ રીતે આમ પકડશો ને તો તમારે અહીંથી વજન આવશે અને તમારે બંધ ખુલ્લું એવું થઈ જશે, બરાબર. એટલે એ ખાસ પરિકરને પકડવાનું આપણે યાદ રાખવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે બિંદુ આપણે O પર ગોઠવી લેશું અને એક જ વખતમાં આપણે આ વર્તુળ પૂરું કરી લેશું. બરાબર. એટલે આપણે જોવાનું કે આપણે એક જ વખતમાં અહીંયા પૂરું કરી લેવાનું છે. બહુ વજન નહીં દેવાનું અને એકદમ આપણે સરસ મજાનું ઓછું કરી લેવાનું. એટલે શું થશે તો કે તમારે વર્તુળ પૂર્ણ
થઈ જશે. અને બહુ વજન દેશો તો એકદમ ડાર્ક થશે. અને ઇરેઝ કરું કારણ કે તમારે હજુ પ્રેક્ટિસ નહીં હોય ને તમે આમ પકડશો એટલે ખુલ્લું અને ખુલ્લું બંધ થશે તો રાઉન્ડમાં સરખું વર્તુળ થશે નહીં. એટલે આછું લાઇટ જ આપણે વર્તુળ દોરીશું. હવે આપણે અહીંયા શું કીધું કે એક જ વખતમાં પરિકર ફેરવી અને આપણે વર્તુળ પૂર્ણ કરવાનું છે. હવે અહીંયા આપણે લખી લઈએ કે આ કેટલા સેન્ટીમીટરનું હતું તો કે ફૂટપટ્ટી મૂકી અને તમારે ફૂટપટ્ટી મૂકીને જ દોરવાનું છે. ફૂટપટ્ટી સિવાય દોરવાનું નથી. તો અહીંયા ફૂટપટ્ટી મૂકી દોરી અને અહીંયા લખવાનું કે 2.5 સેન્ટીમીટર. બરાબર, આપણું જે વર્તુળ થયું છે 2.5 સેન્ટીમીટરનું વર્તુળ થયું છે. હવે શું કરવાનું છે તો કે આપણે 4 સેન્ટીમીટર વાળું વર્તુળ દોરવાનું છે. તો આગળ આપણે ચોથો પોઈન્ટ લઈએ કે ત્યારબાદ પરિકરને ફૂટપટ્ટીની મદદથી ચાર સેન્ટીમીટર જેટલું ખુલ્લું કરો. અને એના પછીના પોઈન્ટમાં લખશું કે પરિકરની અણી કેન્દ્ર બિંદુ O પર ગોઠવી એક જ વખતમાં વર્તુળ પૂર્ણ કરો. બરાબર, આપણે 4 સેન્ટીમીટર નું ખોલવાનું છે. તો વળી આપણે પરિકરને ફૂટપટ્ટીની મદદથી આપણે પરિકરને જે છે એ આપણે વધારે 4 સેન્ટીમીટર જેટલું ખોલી લેવાનું છે માપ લઈ. બરાબર, અને આપણે કરવાનું છે. તો હવે અહીંયા તમે જો કે આપણે પાછું આપણા કેન્દ્ર બિંદુ જે છે એ એક જ લેવાનું કીધું છે. જો એક જ કેન્દ્ર બિંદુ લેવાનું છે એટલે અહીંયા જ ગોઠવવાનું છે. અને પાછું આપણે અહીંયા 4 સેન્ટીમીટર વાળું વર્તુળ છે એ આપણે એકદમ લાઇટ આપણે એક જ વખતમાં આમ પૂરું કરી લેવાનું છે. બરાબર, આ થઈ ગયું આપણું 4 સેન્ટીમીટરનું. પછી પાછું તમારે ફૂટપટ્ટી પછી અહીંયાથી અહીંયાને ન કરાય. અહીંયા શું કરે ફૂટપટ્ટીની મદદથી અહીંયા આમ દોરી લેવાય, ગમે ત્યાં દોરી લેવાય અને લખાય કે 4 સેન્ટીમીટર. આ આપણું એક જ કેન્દ્ર વાળું અને બે અલગ અલગ માપના આપણા વર્તુળ તૈયાર થયા. આપણે આગળનો છેલ્લો પોઈન્ટ લખશું કે આમ એક જ કેન્દ્ર બિંદુ વાળા 2.5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર વાળું વર્તુળ તૈયાર થશે, જે એક જ કેન્દ્ર હોવાથી આ વર્તુળો સમકેન્દ્રીય વર્તુળો કહેવાય. બરાબર, એક જ કેન્દ્ર બિંદુ હોવાથી અહીંયા તે બંને વર્તુળો સમકેન્દ્રીય વર્તુળો પણ કહેવાય. ચલો આગળ શીખીશું. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ કે એક વર્તુળ દોરો અને તેમાં કોઈ પણ બે વ્યાસ દોરવાના કીધા છે. આ બંને વ્યાસના અંત્ય બિંદુઓને જોડતા આપણને કઈ આકૃતિ મળશે? બીજો પ્રશ્ન છે કે જો બંને વ્યાસ પરસ્પર લંબ હોય તો આપણને કઈ આકૃતિ મળશે? બરાબર, તો અહીંયા આપણે ચલો દોરીએ. પહેલા તો સૌથી પહેલા આપણે દોરવાનું છે વર્તુળ. પણ હમણાં તમને વર્તુળનું આપણને કોઈ ત્રિજ્યા કે એવું કશું આપેલું નથી. તો શું કરવાનું? તો કઈ જ વાંધો નહીં. સૌથી પહેલા આપણે લેવાનું અનુકૂળ માપની ત્રિજ્યા લઈશું. રચનાના પગલામાં આપણે સૌથી પહેલા લખીશું કે અનુકૂળ માપની
માપની ત્રિજ્યા લો, કાગળ પર બિંદુ કરી ઓ કેન્દ્ર નામ આપો. બીજા પોઈન્ટમાં લખશું આપણે લીધું અનુકૂળ માપની ત્રિજ્યા લો એટલે આપણે અનુકૂળ માપ લીધેલ ત્રિજ્યાનું ત્રિજ્યા મુજબ પરિકર ખુલ્લું કરવું, પરિકરને ઓ કેન્દ્ર પર ગોઠવી વર્તુળ દોરશું. વર્તુળમાં બે વ્યાસ AB રેખાખંડ અને CD રેખાખંડ લઈશું. ચલો પહેલા આપણે એટલું કરી લઈએ. હવે શું આપણે કીધું છે અનુકૂળ માપનું આપણે અહીંયા લેવાનું છે એટલે આપણે 3 સેન્ટીમીટરનું કે 2 સેન્ટીમીટરનું આપણે જે અનુકૂળ આવે અહીંયા લઈ લઈએ. આપણે સૌથી પહેલા ઓ કેન્દ્ર દઈ દેવાનું છે. પછી તો કે આપણે પરિકરની મદદથી આપણે શું કરવાનું છે તો કે પરિકરને ઓ કેન્દ્ર પર ગોઠવી આપણે સરસ રીતે એક જ વખતમાં વર્તુળને પૂર્ણ કરવાનું રહેશે. આ થઈ ગયું આપણું 2 સેન્ટીમીટરનું વર્તુળ. મેં 2 સેન્ટીમીટર લીધેલું છે તો આપણે અહીંયા લખીશું કે 2 સેન્ટીમીટર. બરાબર, આપણું વર્તુળ તૈયાર થઈ ગયું. આપણે શું હતું કે અનુકૂળ માપની ત્રિજ્યા લો એટલે આપણે 2 સેન્ટીમીટર, મને 2 સેન્ટીમીટર ગમ્યું છે એટલે પણ તમે 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર તમારે જે લેવું એ લઈ શકો છો. એટલા માટે જ મેં અહીંયા લખ્યું છે કે અનુકૂળ માપની ત્રિજ્યા લો અને કાગળ ઉપર સૌથી પ્રથમ બિંદુ કરો, ત્યાં ઓ કેન્દ્ર રાખો, પછી તમે જે લીધેલું એટલા માટે મેં અહીંયા કોઈ આપણે માપ લખેલું નથી કારણ કે બધાને અલગ અલગ લેવું હોય, જેને જે લેવું હોય લઈ શકે છે. બરાબર, એટલા માટે લીધેલી ત્રિજ્યા મુજબ આપણે પરિકરને ખુલ્લું કરવાનું છે ફૂટપટ્ટીની મદદથી. બરાબર, પછી પરિકરને આપણે ઓ ઉપર ગોઠવી અને એક જ વખતમાં આપણે વર્તુળ દોરી લઈશું. ત્યારબાદ વર્તુળમાં આપણે શું કરવાનું છે તો કે બે વ્યાસ દોરવાના છે જેને આપણે AB નામ અને CD નામ આપી દઈશું. તો કે આપણે વ્યાસ દોરી લઈએ. ફૂટપટ્ટીની મદદથી જ આપણે કેન્દ્ર બિંદુમાંથી જે પસાર થતા હોય ત્યાં જ આપણે દોરવાનું છે. બરોબર, ફૂટપટ્ટીની મદદથી આપણે અહીંયા વ્યાસ દોરી લઈએ. આ બે વ્યાસ ને દોરી લીધા. અહીંયા આપણે દઈ દઈએ કે A B C અને D. બરાબર, હવે શું કરવાનું કીધું છે આપણે AB અને CD દોરી લીધા છે. ત્યારબાદ આપણે જોઈએ કે આ બંને વ્યાસના અંત્ય બિંદુને જોડવાના કીધા છે. તો કે આ બંને વ્યાસ છે એના અંત્ય બિંદુને આપણે જોડી દઈએ. તો કે આપણે બધાના અંત્ય બિંદુ આ તમે જોડો તો તમને શું મળ્યું તો કે લંબચોરસ એક જોવા મળે છે અંદર આપણને. બરોબર, તો અહીંયા આપણે કરો આગળનો પોઈન્ટ, બંને વ્યાસના અંત્ય બિંદુ જોડતા આપણને AB બરાબર CD, AB અને CD કારણ કે બંને વ્યાસ છે એટલે બે બરાબર છે. બરાબર, હવે શું કરીશું તો કે ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D આ બધા કેવા છે તો કે બરાબર છે, સરખા માપના આપણને જોવા મળે છે. અને કહેવાય છે ખૂણા તો કે તમે જોઈ શકો છો કેટલા અંશના થાય છે. બરાબર, 90 અંશ થાય છે. આમ બંને વ્યાસ જોડતા આપણને એક લંબચોરસ તૈયાર થાય છે.
અહીંયા હતું આપણને કઈ આકૃતિ મળશે તો કે આકૃતિ આપણને લંબચોરસની મળી. હવે આપણે અહીં બીજા પોઈન્ટ ઉપર જઈએ તો કે જો બંને વ્યાસ પરસ્પર લંબ હોય, બરોબર, તો આપણે ફરી વખત કરવું પડે. આ વર્તુળને કઈ ઇરેઝ કરાય નહીં, આપણે બીજું વર્તુળ દોરવું પડશે. તો એમાં પણ આપણે જે આગો માપ લીધેલું હોય, મેં અહીંયા 2 સેન્ટીમીટર એટલે જ લખ્યું હતું કે હું અહીં નીચે ભૂલી ના જાઉં, એટલા માટે મારે અહીંયા 2 સેન્ટીમીટર માપનું વર્તુળ દોર્યું છે, તો હું નીચે પણ 2 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરીશ. તો આપણે અહીંયા બીજા પોઈન્ટમાં જોઈએ કે અગાઉ લીધેલ ત્રિજ્યા મુજબ વર્તુળ દોરતા, બરોબર, આપણે કારણ કે વર્તુળ દોરવાની બધી જ માહિતી ઉપર લખાયેલી છે એટલે હવે આપણને ખબર જ છે કે આપણે ખાલી અગાઉ જે મેં માપ લીધેલું છે એ જ માપ મુજબનું હું કેન્દ્રબિંદુ સૌથી પહેલા નક્કી કરીશ. એટલે હું અહીંયા શું કરીશ તો કઈ કેન્દ્રબિંદુ મેં નક્કી કરેલું છે અને એ કેન્દ્રબિંદુના આધારે હું અહીંયા એક બીજું વર્તુળ દોરી લઈશ. બરોબર, આ મારે થઈ ગયું 2 સેન્ટીમીટર નું બીજું મારે વર્તુળ થઈ ગયું. તો હું અહીંયા પાછું કરી લઈશ, અહીંયા લખીશ કે 2 સેન્ટીમીટર. હવે જો આપણને શું કીધું છે કે પરસ્પર લંબ હોવા જોઈએ. પરસ્પર લંબ એટલે શું તો કે બંને છેદતા હોય ત્યારે નૈવંશનો આપણે ખૂણો બનતો હોવો જોઈએ, એટલે આપણે શું પરસ્પર લંબ બન્યા કહેવાય. બરોબર, આ થઈ ગયા પરસ્પર. જો અહીંયા તમારે અહીંયા નૈવંશનો ખૂણો બને છે, અહીંયા તમારે નૈવંશનો ખૂણો બનતો નથી. હવે તમારે અહીંયા A, B, C અને D નામ આપી દેવાય. પછી શું કરવાનું છે તો કે તમારે આને આપણે જોડી દેવાના છે. તો અહીંયા તમને આકૃતિ કઈ જોવા મળી દેખાય છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમને ચોરસ આકૃતિ જોવા મળે છે અને અહીંયા તમારે લંબચોરસ આકૃતિ જોવા મળે છે. તો આપણે આગળ હવે પોઈન્ટ લખીશું. અહીંયા 5 નંબર પોઈન્ટ આવશે કે અગાઉ લીધેલ ત્રિજ્યા મુજબ આપણે વર્તુળ દોરવાના છે. છઠ્ઠા પોઈન્ટમાં લખશું કે બંને વ્યાસ પરસ્પર લંબ દોરતા તે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90 થાય છે. આમ આ બંને વ્યાસના અંત્ય બિંદુ જોડતા આપણને ચોરસ મળે છે. બરાબર, અહીંયા આપણને એ અંત્ય બિંદુને જોડતા આપણને ચોરસ આકૃતિ બનતી જોવા મળે છે. એવું નથી કે તમારે પોઈન્ટ આપવા જ, બરોબર, નવો પોઈન્ટ આપી શકો કે હજુ પણ પોઈન્ટ આપી શકો. અહીં 6 નંબર આપ્યા છે તો તમે આ બંને પછી એનું કરીને 7 નંબર પોઈન્ટ પણ આપી શકો. આ મુજબ છેલ્લા પોઈન્ટમાં લખવાનું કે આ મુજબ ભાગ્યા મુજબનું આપણને પ્રશ્નના જવાબ મળે છે. ચલો હવે પછી જો આપણે આના પછીના વિડીયોમાં મળીશું. આ બધું જ તમારે તમારી નોટબુકમાં સરસ રીતે બધું નોંધી લેવાનું છે, ખાસ યાદ રાખવાનું છે. આ વસ્તુ તમારે આગળના ધોરણમાં પણ આવશે. જો નાના સ્ટેપ તમે નહીં શીખેલા હોય તો આગળના સ્ટેપ તમારે શીખવા અઘરા પડશે, એટલે ધ્યાન રાખીને એકદમ સરસ રીતે શીખશો એવી આશા રાખું છું. જય શ્રી કૃષ્ણ.